Okay, so in this session, we will start with the DC motor. Ready? Previous session ની અંદર આપણે DC જનરેટર કમ્પ્લીટ કરેલું હતું કે જેમાં આપણે DC જનરેટરને મેકેનિકલ મોમેન્ટ આપતા હતા, એને ફોર્સ આપતા હતા, એને લીધે શું થતું હતું, ઇલેક્ટ્રિસિટી પ્રોડ્યુસ થતી હતી. રેડી? તો એનું ઓપોઝિટ એક્ઝેક્ટ શું છે આપણું DC મોટર. રેડી? કાંઈ તમે પિક્ચરની અંદર દેખાશે કે જનરલી ઓલમોસ્ટ બધા સ્ટુડન્ટ્સે જોયેલી જ હશે ડીસી મોટર. અને શું કહેવાય ડીસી મોટર કે જેને આપણે જનરલી સેલ્સ બેટરી સેલ એની મદદથી આપણે એને ડીસી પાવર આપતા હોઈએ. એ રીતે અહીંયા દેખાડેલી છે 2 HP ની હાઈ પાવર ડીસી મોટર કે જેને જનરલી આપણે વધારે 200 વોલ્ટ અરાઉન્ડ ડીસી પાવર એને આપતા હોય. ઓકે, તો the construction of the DC motor is same as that of the DC generator. આપણે જો કન્સ્ટ્રક્શન વાઇઝ જોઈએ તો ડીસી મોટર અને ડીસી જનરેટર બંનેનું કન્સ્ટ્રક્શન કેવું છે, સિમિલર જ છે, સરખું જ છે. તો the only difference between DC generator and DC motor is that કે આપણે ડીસી જનરેટરમાં શું કરીએ છીએ, આપણે એને મેકેનિકલ પાવર આપીએ છીએ અને ઇલેક્ટ્રિસિટી પ્રોડ્યુસ થાય છે. જ્યારે ડીસી મોટરમાં શું થશે, આપણે એને ઇલેક્ટ્રિક પાવર આપશું અને ડીસી મોટર આપણને શું આપશે, મેકેનિકલ પાવર. તો બે વચ્ચે શું ડિફરન્સ છે જનરેટર અને મોટર વચ્ચે, કે જનરેટરમાં આપણે એને મેકેનિકલ પાવર આપીને ઇલેક્ટ્રિક પાવર પ્રોડ્યુસ થાય, જ્યારે મોટરમાં શું કરીએ આપણે એને ઇલેક્ટ્રિક પાવર આપી અને ફરે છે એટલે કે મેકેનિકલ પાવર પ્રોડ્યુસ કરે છે. બાકી ડીસી જનરેટર અને ડીસી મોટરનું કન્સ્ટ્રક્શન કેવું હશે, સિમિલર, જે આપણે પ્રીવિયસલી જોયું હતું. કે અહીંયા આપણને કન્સ્ટ્રક્શન દેખાડેલું છે કે જેમાં આપણે જોયું હતું પોલ્સ હતા, નોર્થ પોલ, સાઉથ પોલ, અગેન નોર્થ પોલ અને સાઉથ પોલ. અને આ કેવું હતું, સ્ટેશનરી, એ રોટેટ થતું હોય નહીં. અને આ બહારની ફીલ્ડ આપણે દેખાઈ જાય એને શું કહેવાય, ફ્રેમ અથવા તો યોક આપણે કીધું હતું. કે વચ્ચેની સાઈડ હતું આપણું આર્મેચર વાઇન્ડિંગ, એમાં પછી કમ્પોનન્ટ્સમાં કમ્યુટેટર હતા, આ આર્મેચરના કંડક્ટર્સ હતા. કે આ જે દેખાય છે શું છે આપણું પોલ શું, અને વચ્ચે સાફ્ટ હતી, કમ્યુટેટર હતા, અને એની સાથે શું અટેચ હોય, આપણા બ્રશિસ કે જેની મદદથી આપણે પાવર એક્સટ્રેક્ટ કરતા હતા, બહાર લેતા હતા. જનરેટરમાં શું કરતા હતા કે અહીંયા પોલમાં આપણે એને ફિલ્ડ વાઇન્ડિંગમાં સપ્લાય આપતા હતા અને આને ફેરવતા હતા રોટરને. એટલે અહીંયા રોટરમાં જે પાવર પ્રોડ્યુસ થયો અહીંયા બ્રશની મદદથી આપણે બહાર લેતા હતા. બરાબર? તેની કરતાં ઊંધું કેમાં કરવાનું, આમાં ડીસી મોટરમાં. આનું કન્સ્ટ્રક્શન કેવું હશે કે અહીંયા સ્ટેશનરી સાઈડ શું આપ્યું છે, આપણે વાઇન્ડિંગની જગ્યાએ સ્ટેશનરી મેગ્નેટ આપી દીધા. અહીંયા જો નાની મોટર હશે તો શું હશે, અહીંયા પરમેનન્ટ મેગ્નેટ. જે આપણે પ્રીવિયસલી જોઈએ, આ મોટર તમે બગડી ગઈ હોય તો ઓપન કરીને જોશો તો તમને અંદરથી આવા બે મેગ્નેટ નીકળશે સ્ટેટરમાં. કે રોટરમાં શું હશે, આપણું કોપર વાઇન્ડિંગ હશે આ રીતનું, એની સાથે અટેચ હશે આપણું કોમ્યુટેટર, અને કોમ્યુટેટરમાંથી પાવર એમાં ઇનપુટ કરાવવા માટે શું હશે, બ્રશિસ, અને એ સાફ સાથે આખું રોટર અટેચ હશે. આમાં આપણે બેઝિકલી શું કરીએ છીએ, આ સ્ટેશનરી મેગ્નેટિક ફિલ્ડ અને રોટરમાં આપણે બહારથી એને સપ્લાય આપી છીએ, ત્યાં બ્રશની મદદથી કોમ્યુટેટરમાંથી થઈને ક્યાં જશે, રોટર વાઇન્ડિંગની અંદર પાવર સપ્લાય આપશું આપણે. એટલે આ રોટર વાઇન્ડિંગ પોતાનું મેગ્નેટિક ફિલ્ડ ક્રિએટ કરશે. કે એ મેગ્નેટિક ફિલ્ડ આ સ્ટેશનરી મેગ્નેટિક ફિલ્ડની અપોઝિટ હશે, એની કરતાં ઊંધું હશે. એટલે શું થશે, એના ઉપર ફોર્સ લાગશે અને આ આપણું રોટર ફરવા મળશે, આપણી મોટર ફરવા મળશે. ક્લિયર? કે સિમ્પલમાં કઈ આપણે શું કરીએ, સ્ટેશનરીમાં મેગ્નેટિક ફિલ્ડ અથવા તો આ રીતે આપણે ફિલ્ડ ઇલેક્ટ્રિક ફિલ્ડ પ્રોવાઈડ કરશું, કે રોટરમાં આપણે બ્રશની મદદથી પાવર આપશું. એટલે બે જગ્યાએ પાવર આપવાનો, સ્ટેશનરમાં અને રોટરમાં. કે એને લીધે બેયનું મેગ્નેટિક ફિલ્ડ ક્રિએટ થશે, સ્ટેશનરી ફિલ્ડ અને રોટેટિંગ ફિલ્ડ. એને લીધે રોટર ઉપર ફોર્સ લાગશે અને રોટર ફરવાનું સ્ટાર્ટ કરશે. તો આ રીતે સિમ્પલ ડીસી મોટરનું કન્સ્ટ્રક્શન હોય અને એનું વર્કિંગ આ રીતનું હોય. નેક્સ્ટ આપણે જોઈએ વર્કિંગ ઓફ ધ ડીસી મોટર. તો એનું સિમ્પલ એક સ્ટેટમેન્ટ આપેલું છે કે વેન એ કરંટ કેરિંગ કંડક્ટર પ્લેસ્ડ ઇન ધ મેગ્નેટિક ફિલ્ડ ઇટ એક્સપિરિયન્સીસ ધ ફોર્સ. શું કહેવા માંગે છે કે જ્યારે પણ આપણે કોઈ પણ એક વાહક તાર કંડક્ટર કે જેમાંથી કરંટ પાસ થતો હોય, ક્લિયર, આવો કંડક્ટરને આપણે ક્યાં મૂકી, મેગ્નેટિક ફિલ્ડમાં મૂકી તો શું લાગશે, એના ઉપર એક ફોર્સ લાગશે. તો આ પ્રિન્સિપલ ઉપર આપણું ડીસી મોટર કામ કરતું હોય કે જ્યારે કોઈ પણ મેગ્નેટિક ફિલ્ડની અંદર આપણે કોઈ પણ એક
વાહક તાર અથવા કંડક્ટર આપણે કહીએ, કંડક્ટર મૂકી કે જેમાંથી કરંટ પાસ થતો હોય તો એ કંડક્ટર ઉપર શું લાગશે? એક ફોર્સ લાગશે. એ વાહક તાર ઉપર શું લાગશે? ધક્કો લાગશે કે જેને લીધે એ મોમેન્ટ કરશે. આ રીતે આપણું ડીસી મોટર ફંક્શનિંગ કરતું હોય. તો બેઝિકલી જોઈએ તો ડીસી મોટર શું કરે છે? આપણે ઇનપુટમાં શું લેશે? ઇલેક્ટ્રિક એનર્જી. ડીસી મોટર આપણને શું આઉટપુટ આપશે? મેકેનિકલ એનર્જી. તો આની અંદર જો તમે મેકેનિકલ એનર્જી આપણે આવ્યું તો એટલા માટે તમારા સબ્જેક્ટ સ્ટડી કરવામાં આવે જેની, કેમ કે આની અંદર આપણે ડીસી મોટર, જનરેટર એને રિલેટેડ ફંક્શનિંગ જોતા હોય કે ત્યારે તમે પ્રોજેક્ટ્સની અંદર આનો યુઝ કરતા હોય મેકેનિકલ પાવર પ્રોડ્યુસ કરવા માટે, તો એટલા માટે તમારા સબ્જેક્ટ A3 સબ્જેક્ટ સ્ટડી કરવામાં આવે છે કે એમાં એનું રિલેશન કેની સાથે રહેલું છે? ઇલેક્ટ્રિકલ એનર્જી સાથે. ક્લિયર? તો એને ઇલેક્ટ્રિક આપીએ એટલે આપણને શું મળશે? મેકેનિકલ એનર્જી એના આઉટપુટમાં મળશે. કે તો અહીંયા આપણને એક પિક્ચરિયલ રિપ્રેઝન્ટેશન દેખાડેલું છે ડીસી મોટરનું. બરોબર? તો આપણે જોઈએ કે આની અંદર એક બે મેગ્નેટ લીધા છે, નોર્થ પોલ અને સાઉથ પોલ. તો આપણને ખબર જ છે કે ઓલવેઝ મેગ્નેટિક ફિલ્ડ ક્યાંથી જતી હોય? નોર્થ પોલમાંથી સાઉથ પોલમાં એરો દેખાડેલું છે. આ ડિરેક્શનની અંદર એ મોમેન્ટ કરતી હોય ઓલવેઝ, નોર્થ પોલ ટુ સાઉથ પોલ. કે તો આ ડિરેક્શનમાં આપણું મેગ્નેટિક ફિલ્ડ થયું કે એની વચ્ચે આપણું અહીંથી દેખાડ્યું છે, કીધું હતું ને કરંટ કેરિંગ કંડક્ટર, એટલે કે વાહક તારનું ગૂંચડું આપણે રાખીએ. એ તો અહીંયા શું દેખાડેલું છે? આપણું આર્મેચરનું વાઇન્ડિંગ દેખાડેલું છે. પછી કેની સાથે અટેચ છે? એ કોમ્બિનેટર સાથે. અને એની સાથે આ બ્લેક કલરનું દેખાય શું છે? એ બ્રશિસ કે એની સાથે ઘસાતા હોય. અને બ્રશિસમાં આપણે શું આપ્યો છે? પાવર સપ્લાય ડીસી આપ્યો છે. જો અહીંયા બેટરી યુઝ કરી છે એટલા માટે. બેટરીમાં ઓલવેઝ કયો પાવર સ્ટોર થાય? ડીસી પાવર આપણે સ્ટોર કરી શકીએ. તો આ ડીસી પાવર આપણે ક્યાં આપશું? આ બ્રશમાં. બ્રશમાંથી કોમ્યુટેટરમાં જશે અને કોમ્યુટેટરમાંથી ડીસીમાંથી એસી થઈને ક્યાં જશે? અંદરના વાઇન્ડિંગમાં. અંદર કરંટ ફ્લો થશે. એ કરંટ ફ્લો થવાને લીધે એનું પોતાનું મેગ્નેટિક ફિલ્ડ ક્રિએટ થશે. અને આ સ્ટેશનરી આપણે નોર્થ પોલ ટુ સાઉથ પોલ ઓલરેડી છે જ મેગ્નેટિક ફિલ્ડ. તો આ બે મેગ્નેટિક ફિલ્ડ ક્રિએટ થયા. એક આપણે જે સપ્લાય આપ્યું એ રોટરમાં એનું મેગ્નેટિક ફિલ્ડ, અને આ સ્ટેટરનું. તે સ્ટેટરનું તો કેવું? સ્ટેટિક, એ ફરતું નથી. તો એને લીધે જે ફોર્સ લાગશે એને લીધે શું ફરશે? આપણું રોટેટિંગ આ જે રોટરનું આપણું વાઇન્ડિંગ છે, આર્મેચર વાઇન્ડિંગ, એ ફરવાનું સ્ટાર્ટ કરશે. અને કઈ ડિરેક્શનમાં એના ઉપર ફોર્સ લાગશે? તેના માટે અગેન આવશે ફ્લેમિંગનો લેફ્ટ હેન્ડ રૂલ, કે ડાબી બાજુનો આપણો હાથ લઈ એના ઉપરથી આપણે શું ફાઇન્ડ કરશું? કઈ ડિરેક્શનમાં મોશન આવશે. તો અગેન આપણે જે રીતે ફ્લેમિંગનો રાઇટ હેન્ડ રૂલ જોયો તો એવી રીતે આપણે શું રાખવાની છે? ત્રણેય ફિંગર, ફર્સ્ટ, સેકન્ડ ફિંગર અને થંબ એકબીજાથી 90 ડિગ્રી ઉપર રાખવાના છે. અહીંયા આપણે પિક્ચરમાં દેખાડેલું છે કે જો આપણે પહેલી ફિંગરને આપણે મેગ્નેટિક ફિલ્ડમાં રાખી, એની કરતાં 90 ડિગ્રી ઉપર આપણું ડાયરેક્શન ઓફ કરંટ હોય, તો એને લીધે એ વાહક તાર ઉપર કયો ડિરેક્શનમાં ફોર્સ લાગે? આ 90 ડિગ્રીમાં મેગ્નેટિક ફોર્સ. કે અહીંયા તમે જુઓ કે આ ડિરેક્શનમાં મેગ્નેટિક ફિલ્ડ છે આપણું, એને 90 ડિગ્રી, આ ડિગ્રીમાં આપણો કરંટ ફ્લો થાય છે આ રીતે. તેને લીધે મોશન લાગે છે એ અપવર્ડ ડિરેક્શનમાં લાગશે. તો આ ફોર્સ લાગવાને લીધે આ કોઇલ ક્યાં ફરવાની ટ્રાય કરશે? ઉપરની ડિરેક્શનમાં. આપણે નેક્સ્ટ હમણાં એનિમેશનમાં દેખાશે. તમે અહીંયા એનિમેશનમાં જોઈ શકો કે આમાં આ ડિરેક્શનમાં આપણું મેગ્નેટિક ફિલ્ડ છે કે અંદરની સાઈડ એમાં કરંટ ફ્લો થતો હોય, તેને લીધે અપવર્ડ ડિરેક્શનમાં શું લાગશે? આપણું મેગ્નેટિક ફોર્સ. જો આપણી ફ્લક્સ લાઈન થઈ આ ડિરેક્શનમાં, કે આ બેટરીથી જો પાવર જાય છે એમાં અંદર, આ કોઇલ રાખેલી હોય આપણી, આ જે બ્લેક ફરે છે એ શું છે? કોઇલ. ની કોઇલની મદદથી પાવર ક્યારે જશે? તમે અહીંયા જોઈ શકો કે જ્યારે આ બ્લુ લાઈનને ટચ કરે ત્યારે પાવર જશે, અને ત્યારે જ અહીંયા ફોર્સ પ્રોડ્યુસ થશે. જે ગ્રીન લાઈન દેખાય છે વચ્ચેનો બ્લેન્ક પોર્શન આવે ને ત્યારે એમાં પાવર નહીં જાય, એટલે એના ઉપર ક્યારેય ફોર્સ લાગશે નહીં. એટલે જો અહીંયા અપવર્ડ ડિરેક્શનમાં ફોર્સ લાગે છે અને અહીંયા ડાઉનવર્ડ ડિરેક્શનમાં, એટલે એને લીધે આપણી મોટર ફરવાની સ્ટાર્ટ કરશે. અને આ જ્યારે ટચ થશે ને ત્યારે આની અંદર તમને દેખાશે કરંટ જતો હશે. જો આ યલો ડોટ્સમાં દેખાતું હશે. તો આ કયો રૂલ થયો? ફ્લેમિંગનો રાઇટ હેન્ડ રૂલ.
સોરી લેફ્ટ હેન્ડ રૂલ થયો આપણો. રાઈટ હેન્ડ રૂલ કેના માટે હતો? જનરેટર માટે આપણે જોતા હતા ડીસી જનરેટરમાં કે કઈ ડિરેક્શનની અંદર કરંટ પ્રોડ્યુસ થશે એ ક્લિયર. અને લેફ્ટ હેન્ડ ડાબી બાજુના હાથથી આપણે જોઈએ ફ્લેમિંગનો લેફ્ટ હેન્ડ રૂલ કે કઈ ડિરેક્શનની અંદર મોશન પ્રોડ્યુસ થશે, ફોર્સ કઈ ડિરેક્શનમાં લાગશે એ આપણે કેની મદદથી મળશે? ફ્લેમિંગના લેફ્ટ હેન્ડ રૂલની મદદથી. બરાબર. ઓકે, નેક્સ્ટ આપણે એનું ઇક્વેશન જોઈએ તો આપણે એઝ્યુમ કરીએ કે જો આપણે જે વચ્ચે કંડક્ટર મૂક્યો હોય એની લેન્થ આપણે કેટલી એઝ્યુમ કરી? L જેટલી. એની લેન્થ કેટલી હોય? ફોર એક્ઝામ્પલ L. આ મેગ્નેટિક ફિલ્ડ છે સ્ટેટરનું એ કેટલું છે? ફોર એક્ઝામ્પલ B વેબર પર મીટર સ્ક્વેર. B શું રિપ્રેઝન્ટ કરે છે? મેગ્નેટિક ફિલ્ડ. અને જો એમાંથી કરંટ I જેટલો એમાંથી કરંટ પાસ થતો હોય કંડક્ટરમાંથી તો એ કંડક્ટર ઉપર કેટલું ફોર્સ લાગશે? તો એનું ઇક્વેશન છે મેગ્નિટ્યુડ ઓફ ધ ફોર્સ F ફોર્સ ઇઝ ઇક્વલ ટુ BIL કે આ ત્રણેયનો ગુણાકાર અને સાઇન થીટા, આટલા ન્યૂટન જેટલો એના ઉપર ફોર્સ લાગતો હશે કે F ઇઝ ઇક્વલ ટુ BIL સાઇન થીટા. કે જે B એટલે મેગ્નેટિક ફિલ્ડ, I એટલે કંડક્ટર એટલે કે આની વચ્ચે જે આપણે કંડક્ટર રાખ્યો અહીંયા એમાં કેટલો કરંટ પાસ થાય છે I, અને એની લેન્થ L, એ લેન્થ કેટલી છે એ, અને સાઇન થીટા એટલે કઈ ડિગ્રી ઉપર એ અત્યારે રહેલું છે કે આખું કેવું હશે? ફરતું હશે. તો અત્યારે કઈ પોઝિશન ઉપર છે? ફોર એક્ઝામ્પલ 45 ડિગ્રી ઉપર હોય તો સાઇન 45 ક્લિયર. તો એની જે વેલ્યુ આવે એટલું એના ઉપર ફોર્સ લાગશે F ક્લિયર. જો એ 0 ડિગ્રી ઉપર હશે આ રીતે તેના ઉપર કઈ ફોર્સ લાગશે નહીં, કેમ કે સાઇન 0 ઇઝ ઇક્વલ ટુ શું થાય? 0 ક્લિયર. તો ત્યારે એના ઉપર કઈ ફોર્સ નહીં લાગે ક્લિયર. અને મેક્સિમમ ફોર્સ ક્યારે લાગશે? જ્યારે 90 ડિગ્રી ઉપર હશે કે સાઇન 90 એટલે 1, ત્યારે આપણને શું મળશે? એના ઉપર મેક્સિમમ ફોર્સ મળશે એ કંડક્ટર ઉપર ક્લિયર. એટલે F ઇઝ ઇક્વલ ટુ શું થાય? ઇક્વેશન BIL સાઇન થીટા, આટલું એના ઉપર ફોર્સ લાગતો હશે. પછી આપણે નેક્સ્ટ એમાં ટર્મ એક આવે છે બેક EMF. કે બેક EMF કોને કહેવાય? કે અહીંયા એક આપણને પિક્ચરિયલ રિપ્રેઝન્ટેશન દેખાડેલું છે ડીસી મોટરનું. અહીંયા આપણે જે સપ્લાય આપે છે એ બેટરીની મદદથી ડીસી સપ્લાય. પછી RA એટલે કે આર્મેચરનો રેઝિસ્ટન્સ, કે આપણે જે અંદર રોટેટિંગ આર્મેચર છે એમાં શું યુઝ કર્યું હશે? કોપર વાયર યુઝ કરેલા હશે તો પોતાનો શું હશે? રેઝિસ્ટન્સ હશે. એને આપણે શું કહેશું? આર્મેચર રેઝિસ્ટન્સ RA ક્લિયર. અને આપણું શું છે? આપણું આર્મેચર ડીસી, એને રિપ્રેઝન્ટ કરવા માટે આપણે આ રીતે એનો સિમ્બોલ આવશે કે જ્યારે આર્મેચર દોરી ત્યારે કઈ રીતે રિપ્રેઝન્ટ કરવાનું? આ રીતે. અને આ મોટર સાથે આપણે જનરલી શું કેવો લોડ કનેક્ટ કરશું? મેકેનિકલ લોડ, કેમ કે આ મોટર એટલે ફરતું હશે એ શાફ્ટ સાથે શું કનેક્ટેડ હશે? આપણો લોડ મેકેનિકલ લોડ હશે. અને આર્મેચરમાં સપ્લાય દેવા શું કનેક્ટ કર્યું છે? આપણું બ્રશિસ ક્લિયર. ઓકે, તો બેક EMF કોને કહેવાય? કે જ્યારે આપણે ડીસી મોટરને પાવર સપ્લાય આપી છે V જેટલો ક્લિયર, તો એને લીધે એની અંદર કરંટ ફ્લો થાય છે. કરંટ કેટલો ફ્લો થાય છે? IA. રેડી. તો આ બેક EMF ની વેલ્યુ કેટલી થશે? આ આર્મેચરની અંદર એક વોલ્ટેજ પ્રોડ્યુસ થશે, જે વોલ્ટેજને શું કહેવાય? બેક EMF. કે EMF એટલે કે ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ. એટલે તો EB ની વેલ્યુ કેટલી હશે બેક EMF ની? ઇઝ ઇક્વલ ટુ V એટલે આપણે જેટલો સપ્લાય વોલ્ટેજ આપ્યો છે એ માઇનસ IARA. IARA એટલે કે આ રેઝિસ્ટન્સમાં કેટલો કરંટ ફ્લો થાય છે? IA જેટલો. તો એને લીધે અહીંયા એક વોલ્ટેજ ડ્રોપ થતો હશે ક્લિયર. તમે રેઝિસ્ટન્સની બે બાજુ વોલ્ટમીટર રાખીને માપો હોય તો અહીંયા અમુક અમાઉન્ટ ઓફ વોલ્ટેજનો ડ્રોપ થઈ જાય. જેમ કે અહીંયા ફોર એક્ઝામ્પલ આપણે લઈ કે 10 વોલ્ટ આપ્યો હોય ઇનપુટમાં, તો અહીંયા અમુક વોલ્ટેજનો ડ્રોપ થતો હોય. ફોર એક્ઝામ્પલ 2 વોલ્ટનો ડ્રોપ થતો હોય તો અહીંયા આપણને કેટલા વોલ્ટેજ મળતા હોય? 8 વોલ્ટ ક્લિયર. કોઈ પણ રેઝિસ્ટન્સમાં જ્યારે કરંટ પાસ થાય એમાંથી તેને લીધે શું થાય? અમુક અમાઉન્ટ ઓફ વોલ્ટેજનો ત્યાં ડ્રોપ થાય. અને એ વોલ્ટેજ ડ્રોપ કેના ઉપર ડિપેન્ડ કરે? આપણે જોઈએ તો V ઇઝ ઇક્વલ ટુ IR. તો અહીંયા I કેટલો છે આપણો? IA. અને રેઝિસ્ટન્સ કેટલો છે? RA. તો અહીંયા જે ડ્રોપ થયો એટલે શું થાય? V માઇનસ IARA. આપણે જે સપ્લાય વોલ્ટેજ આપ્યા માઇનસ શું કરવાનું? વોલ્ટેજનો ડ્રોપ. એટલે આપણને શું મળશે? આપણું બેક EMF EB.
કે આ ઇક્વેશન યાદ રાખજો, EB ઇઝ ઇક્વલ ટુ V માઇનસ IARA. ઓકે, હવે એ ઇક્વેશન ઉપર આપણે જોઈએ કે આપણે ડીસી મોટરને સ્ટાર્ટ કરવા માટે આપણે સ્ટાર્ટર શું કામ યુઝ કરીએ છીએ. આ વર્ડ શું છે? સ્ટાર્ટર. એટલે આપણને એમ થાય કે સ્ટાર્ટર એટલે કે કોઈ પણ મોટરને સ્ટાર્ટ કરવા માટે આપણે એનો યુઝ કરવો પડે, પણ એવું નથી. ઓલ ડીસી મોટર્સ આર સેલ્ફ સ્ટાર્ટિંગ મોટર્સ. કેમ કે એને જ્યારે સપ્લાય આપો એટલે ઓટોમેટિકલી સ્ટાર્ટ થઈ જાય. આપણે ડીસી નાની મોટર હોય એમાં જોયું જ હોય કે જેવી સેલ સાથે કનેક્ટ કરો એટલે એવી ચાલુ થઈ જાય, બરાબર. એટલે બધી ડીસી મોટર કેવી છે? સેલ્ફ સ્ટાર્ટિંગ. એને કોઈ આપણે સ્ટાર્ટર કે એવું કંઈ ડિવાઇસીસની જરૂર નથી પડતી. જેવો એને સપ્લાય સાથે કનેક્ટ કરી દો ડીસી સપ્લાય સાથે તો એ ફરવા માંડે છે, રોટેટ થવા માંડે છે, બરાબર. તો આપણે સ્ટાર્ટરનો યુઝ શું કામ કરીએ? એનું ફંક્શનિંગ આવું જુદું છે. આપણે ઇક્વેશન જોઈએ, EB ઇઝ ઇક્વલ ટુ શું થાય? V માઇનસ IAR. હમણાં પ્રિવિયસલી જોયું, ક્લિયર. એમાંથી જો આપણે IA ને કરતા બનાવી, બરાબર, તો શું થશે? ઇક્વેશન IA ઇઝ ઇક્વલ ટુ કે EB આ બાજુ જશે એટલે V માઇનસ EB, ક્લિયર. IAR ઓલી બાજુ જશે ને RA છેદમાં આવશે એટલે શું આવશે? અહીંયા RA. તો ઇક્વેશન શું બન્યું? IA ને કરતા બનાવ્યો તો IA ઇઝ ઇક્વલ ટુ V માઇનસ EB અપોન RA. આ ઇક્વેશન બન્યું. ઓકે, સેકન્ડ થિંગ, આ જે બેક EMF પ્રોડ્યુસ થાય છે EB, એ કોના પ્રપોર્શનલમાં હશે? સ્પીડના પ્રપોર્શનલમાં, એટલે કે n. સ્પીડને કેના વડે રિપ્રેઝન્ટ કરશું આપણે? n વડે, ક્લિયર. કે જેમ સ્પીડ વધારે એમ શું થશે? બેક EMF વધશે. સ્પીડ ઘટાડો તો બેક EMF ઘટશે. જ્યારે આપણે મોટરને આપણી સ્ટાર્ટ કરીએ, હજી ઊભી છે સ્ટેન્ડ સ્ટીલ કન્ડિશનમાં, આપણે એને ચાલુ કરી છે તો સ્ટાર્ટિંગમાં આપણી સ્પીડ કેવી હશે? 0. મોટર આપણે ઊભી છે એમનું સ્ટેડી કન્ડિશનમાં, તો ઇનિશિયલી સ્પીડ કેટલી હશે એની? 0. તો એ કેસમાં બેક EMF પણ શું થશે? એનું 0. કેમ કે બંને કેવા છે? એકબીજાની પ્રપોર્શનલમાં છે, ઠીક છે. તો પ્રીવિયસ ઇક્વેશનમાં આપણે મૂકી વેલ્યુ EB, એમ કે n 0 થયો તો EB 0 થયો, ક્લિયર. EB અહીંયા 0 મૂકી દીધું તો ઇક્વેશન શું બનશે? IA ઇઝ ઇક્વલ ટુ V બાય RA. IA ઇઝ ઇક્વલ ટુ V અપોન RA. તો આ ઇક્વેશનને લીધે શું થતું હતું કે જે પ્રીવિયસ કેસમાં V માઇનસ EB થઈ જતું હતું. તો આપણે હમણાં જોયું હતું કે 10 વોલ્ટ આપ્યા હોય અને EB આપણને કેટલા મળતા હોય? 8 વોલ્ટ. તો ઇક્વેશન શું બને આપણું? 10 માઇનસ 8 એટલે 2/RA. હવે આ કેસમાં શું થઈ ગયું? સ્ટાર્ટિંગમાં EB 0 થઈ ગયો, ક્લિયર. એટલે જે 10 માઇનસ 8 થી હતું હવે શું થઈ જાય? આ કેસમાં 10/RA. એટલે આપણે જોયું કે 2/RA ની જગ્યાએ શું થઈ ગયું? 10/RA. એટલે આ થવાને લીધે શું થતું? એટ ધ સ્ટાર્ટિંગ એમાં શું થતું? હેવી કરંટ ફ્લો થવા માંડે, બરોબર. શું થાય? જ્યારે પણ કોઈ પણ મોટરને સ્ટાર્ટ કરો ત્યારે શું થાય? એમાં સ્ટાર્ટિંગમાં બહુ હેવી કરંટ ફ્લો થાય. એનું રીઝન જોયું કે એમાં બેક EMF શું હતું? 0, ક્લિયર. અને આ રિડ્યુસ કરવા માટે આપણે શું યુઝ કરીએ છીએ? સ્ટાર્ટરનો યુઝ કરતા હોઈએ આપણે, બરાબર. કે સ્ટાર્ટરનો યુઝ શું કામ કરીએ? કે ઇનિશિયલી શું થાય? બેક EMF EB ની વેલ્યુ 0 હોય, એને લીધે એમાં સ્ટાર્ટિંગ કરંટ IA વધી જાય V બાય RA ની મદદથી. અને આ સ્ટાર્ટિંગ કરંટને આપણે રિડ્યુસ ઘટાડવા માટે આપણે શું યુઝ કરીએ છીએ? સ્ટાર્ટરનો. સ્ટાર્ટર એટલે બેઝિકલી કાંઈ નહીં, એની અંદર એક રેઝિસ્ટન્સ હોય કે જે ઇનિશિયલી મોટર ચાલુ કરી ત્યારે એ રેઝિસ્ટન્સ સિરીઝમાં આવી જાય અને એને લીધે આપણે IA ની વેલ્યુ ઘટી જશે, ક્લિયર. જેવી મોટર એની રેટેડ સ્પીડે ફરવા માંડે એવું આ સ્ટાર્ટર એમાંથી નીકળી જાય આખો રેઝિસ્ટન્સ અને એની નોર્મલ કન્ડિશન ઉપર આવી જાય, બરાબર. ઓકે, સો નેક્સ્ટ આપણે જોઈએ એપ્લિકેશન ઓફ ધ ડીસી મોટર. ઓકે, ડીસી મોટરની એપ્લિકેશન કઈ કઈ જગ્યાએ થાય છે? તો એમાં ફર્સ્ટ જોઈએ મોટર ડીસી સિરીઝ મોટર. તો આ મોટરનો યુઝ જનરલી ક્યાં થતો હોય? આપણે જોઈએ કે એનો બિગેસ્ટ એડવાન્ટેજ શું છે ડીસી સિરીઝ મોટરનો? એનો સ્ટાર્ટિંગ ટોર્ક. એટલે મોટર જે ચાલુ થાય ત્યારે ઇનિશિયલી ટોર્ક પ્રોવાઈડ કરે, એ સ્ટાર્ટિંગ ટોર્ક એનો કેવો છે? બહુ હાઈ છે. કે બધી ડીસી મોટરની અંદર ડીસી સિરીઝ મોટરનો સ્ટાર્ટિંગ ટોર્ક બહુ હાઈ છે. એટલા માટે એનો જનરલી યુઝ ક્યાં થતો હોય? એવી જગ્યાએ કે જ્યાં ઇનિશિયલી આપણે વધારે લોડ ઉપાડવો હોય. ફોર એક્ઝામ્પલ એલિવેટર્સ લઈ લે,
કે લિફ્ટ હોય એમાં સપોઝ 10 જણા આવીને ચડી જાય, ઇનિશિયલી એના ઉપર આપણે ટોર્ક જ ન પ્રોવાઈડ કરતી હોય મોટર, તો આપણું લિફ્ટ ઉપર જ નહીં જાય. એવી રીતે વિન્ચિંગ સિસ્ટમ એટલે કે જ્યાં પણ કન્સ્ટ્રક્શન ચાલતું હોય ત્યાં માલ સામાનને આપણે 10મા ફ્લોર ઉપર લઈ જવું હોય તો એના માટે ઉપર એક ક્રેન જેવું રાખ્યું હોય, એને શું કહેવાય? વિન્ચિંગ સિસ્ટમ. ક્લિયર? તો આ બધા મશીન્સ ઇક્વિપમેન્ટ્સની અંદર શું થાય? હાઈ સ્પીડની રિક્વાયરમેન્ટ હોય, એમ કે વેક્યુમ ક્લીનર હોય તો એમાં પણ શું જોઈએ? આપણે હાઈ સ્પીડ જોતી હોય. તો આ બધા કેસની અંદર આપણે શું યુઝ કરશું? ડીસી સિરીઝ મોટર યુઝ કરશું. એવી રીતે આવશે ડીસી શન્ટ મોટર. તો આનો યુઝ ક્યાં થશે? કે જે જગ્યાએ કે આપણી મોટર હોય કોન્સ્ટન્ટ સ્પીડ ઉપર ફરતી હોય, ઓકે, નો લોડ ટુ ફૂલ લોડ ક્યાં પડતી હોય? કોન્સ્ટન્ટ સ્પીડ ઉપર. ફોર એક્ઝામ્પલ આપ્યું છે વાઇપર, કારનું વાઇપર હોય કેવું હોય? કોન્સ્ટન્ટ સ્પીડે ફરતું હોય, એમાં હાઈ સ્પીડ ને એવું આવતું હોય નહીં, એટલે એમાં કોન્સ્ટન્ટ સ્પીડ ઉપર ચાલ્યા રાખે. એ જગ્યાએ આપણે કઈ મોટર યુઝ કરતા હોય? ડીસી શન્ટ મોટર. એ રીતે ડ્રીલ્સ હોય, ફેન્સ હોય, બધી જગ્યાએ આપણે સેન્ટ્રીફ્યુગલ પંપ હોય કે બ્લોઅર્સ હોય, હવા ફેંકતું હોય. તો આ બધામાં ઇક્વિપમેન્ટની અંદર શું યુઝ થાય છે? ડીસી શન્ટ મોટર યુઝ કરી છે આપણે. ઓકે, પછી આવે છે પરમેનન્ટ મેગ્નેટ ડીસી મોટર, કે જેની અંદર સ્ટેટરમાં જે મેગ્નેટ યુઝ કર્યા હોય કેવા હોય? પરમેનન્ટ મેગ્નેટ હોય, ઇલેક્ટ્રોમેગ્નેટ હોતા નથી. તો એ કઈ જગ્યાએ યુઝ થાય છે જનરલી? ઇટ ઇઝ યુઝ ઇન વોશર, વિન્ડશીલ વાઇપર, કે બારીને કાચની સાફ, ઓટોમોબાઈલ્સમાં, બ્લોઅર્સમાં, વ્હીલ ચેર્સમાં, અમુક જગ્યાએ ઓટોમેટિક આપણે ચેર બનાવી હોય હેન્ડીકેપ પીપલ માટે, એ જગ્યાએ જનરલી યુઝ થતું હોય. પર્સનલ કોમ્પ્યુટર ડિસ્ક ડ્રાઈવ, આપણે હાર્ડ ડિસ્ક હોય એની અંદર પણ મેગ્નેટિક ડિસ્ક હોય, એ જગ્યાએ આ પરમેનન્ટ મેગ્નેટ ડ્રાઈવ્સ યુઝ થતી હોય. આપણી હાર્ડ ડિસ્ક હોય એમાં પણ વચ્ચે શું હોય? ડિસ્ક આખી ફરતી હોય કન્ટિન્યુઅસલી, તેને ફેરવવા માટે પણ શું યુઝ કરીએ? આપણે પરમેનન્ટ મેગ્નેટ ડીસી મોટર યુઝ કરીએ. અને લાસ્ટ વન આવે છે કમ્પાઉન્ડ ડીસી મોટર, એટલે કમ્પાઉન્ડ, લોંગ કમ્પાઉન્ડ અને શોર્ટ કમ્પાઉન્ડ, આ બે ટાઈપની મોટર હતી કમ્પાઉન્ડ મોટરમાં. અને આનો જનરલ યુઝ ક્યાં થતો હોય? આપણો કન્વેયર્સ, એલિવેટર્સ, કમ્પ્રેસર, રોલિંગ મીન્સ. કન્વેયર્સ એટલે કે આપણે જોઈએ લિફ્ટ, મોલ્સની અંદર કે પીપલ્સને આપણે મૂવમેન્ટ કરવા માટે જનરલ લિફ્ટ હોય, જે સ્ટ્રેટ ચાલતી હોય, એને શું કહેવાય? કન્વેયર ટાઈપ્સની એમાં બેલ્ટ યુઝ થાય, કન્વેયર બેલ્ટ કહેવામાં આવે. એ રીતે ઇન્ડસ્ટ્રીઝ હોય ત્યાં પણ માલ સામાનની હેરાફેરી કરવા માટે જનરલી શું યુઝ કરતા હોય? આપણે કન્વેયર બેલ્ટ યુઝ કરતા હોય. આ બધી જગ્યાએ શું યુઝ થાય? ડીસી કમ્પાઉન્ડ મોટર યુઝ થતી હોય એમાં. આટલી એપ્લિકેશન છે આપણી ડીસી મોટરની. તો અહીંયા આપણો ડીસી મોટરનો સેક્શન કમ્પ્લીટ થાય છે. નેક્સ્ટ આપણે સ્ટાર્ટ કરીએ ઇન્ડક્શન મોટર. ઇન્ડક્શન મોટર એનું બીજું નામ છે એસિન્ક્રોનસ મોટર. ઇઝ કોમનલી યુઝડ એસી ઇલેક્ટ્રિક મોટર. આપણે જનરલી બધી મોટર યુઝ થાય એમાં કઈ જનરલી યુઝ કરી છે? ઇન્ડક્શન મોટર યુઝ કરી છે. આપણા ઘરમાં પણ હશે ઇન્ડક્શન મોટર, જેમ કે એક્ઝામ્પલ એ ફેન, એ તો બધા ફેનમાં કઈ મોટર હોય છે? ઇન્ડક્શન મોટર હોય છે. ક્લિયર? પણ એનું કન્સ્ટ્રક્શન કેવું હોય છે? ફેનમાં ઉલટું હોય છે. એમ કે મોટરમાં આપણે જોઈએ કે બહાર સ્ટેશનરી હોય ને વચ્ચે શાફ્ટ ફરતી હોય, જ્યારે આપણા પંખામાં કેવું હોય? વચ્ચેનો પોર્શન ઉપરથી કનેક્ટ કર્યો હોય છત સાથે, એ સ્ટેશનરી હશે, ને એની આજુબાજુનું પોર્શન હશે એ કેવો હશે? રોટેટિંગ થતો હશે, ફરતો હશે આપણો પંખો. ક્લિયર? એટલા માટે પંખાનું કન્સ્ટ્રક્શન કેવું છે? અપોઝિટ છે એનું, કે અંદર વચ્ચે સ્ટેશનરી હશે ને બહારની સાઈડ રોટેટિંગ થતું હશે આપણું. બરાબર? એ રીતે આપણે ઘરે પાણી ભરવાની મોટર હોય પણ એ પણ શું હોય? ઇન્ડક્શન, વન કાઇન્ડ ઓફ ઇન્ડક્શન મોટર જ છે એ. In an induction motor, the electric current in the rotor needed to produce the torque is obtained by electromagnetic induction. આ જનરલી આપણે ફોર્સ પ્રોડ્યુસ કરી છે કેની મદદથી મેળવી છે? ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શન પ્રિન્સિપલની મદદથી આપણે મેળવી છે. અને જે આપણે જોશું હમણાં રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડ ઓફ ધ સ્ટેટર વાઇન્ડિંગ, જ્યારે આપણે સ્ટેટર વાઇન્ડિંગની સપ્લાય આપશું ત્યારે મેગ્નેટિક ફિલ્ડ ક્રિએટ થશે, અને એ ફિલ્ડને લીધે આનું ફંક્શનિંગ થતું હોય. ક્લિયર? તો આપણે નેક્સ્ટ હમણાં વર્કિંગમાં જોશું. ઇન્ડક્શન મોટર્સ આર રિફર્ડ ટુ એઝ asynchronous motor because they operate at a speed less than the synchronous speed.
એક ટર્મ આવે છે સિંક્રોનસ સ્પીડ, કે જ્યારે આપણી ઇન્ડક્શન મોટર ઓલવેઝ સિંક્રોનસ સ્પીડ કરતા ઓછી સ્પીડ ઉપર ઓપરેટ કરતી હોય, એટલા માટે એનું નામ શું પડ્યું? એસિંક્રોનસ મોટર. તો અહીંયા સિંક્રોનસ સ્પીડ કોને કહેવાય આપણે જોઈએ. વોટ ઇઝ સિંક્રોનસ સ્પીડ? તો સિંક્રોનસ સ્પીડ કોને કહેવાય? The synchronous speed is the speed of rotation of the magnetic field in a rotatory machine, and it depends upon the frequency and number of poles of the machine. Okay. સિંક્રોનસ સ્પીડ આપણે કોને કહી? કે જે આપણી મોટર હોય એમાં આપણે સ્ટેટરમાં શું આપી છે? સપ્લાય. કે બે હોય સ્ટેટર અને રોટર, એમાં સ્ટેટરમાં સપ્લાય આપ્યો એને, આ સપ્લાયને લીધે એમાં શું થશે? મેગ્નેટિક ફિલ્ડ ક્રિએટ થશે. ક્લિયર? અને આ મેગ્નેટિક ફિલ્ડ રોટેટ થતું હશે વન બાય વન. ક્લિયર? તો આ જે મેગ્નેટિક ફિલ્ડ બન્યું, રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડ, એની સ્પીડને શું કહેવાય? સિંક્રોનસ સ્પીડ કહેવામાં આવે છે. એ જનરલી કેના ઉપર ડિપેન્ડ કરતું હોય? આપણે જે સપ્લાય વોલ્ટેજ આપ્યો એની ફ્રીક્વન્સી ઉપર, અને આપણે જેટલા નંબર ઓફ પોલ્સ રાખ્યા છે, કે નોર્થ સાઉથ આપણે જોયા હતા, 2 પોલ 4 પોલ એવી રીતે રાખેલા હોય, એ નંબર ઓફ પોલ્સ ઉપર ડિપેન્ડ કરે છે. તો એનું ઇક્વેશન અહીંયા આપેલું છે, આ એક યાદ રાખજો ને. સિંક્રોનસ સ્પીડ NS ઇઝ ઇક્વલ ટુ 120 F/P. કે આ કેની સ્પીડ છે? કે જ્યારે આપણે સ્ટેટરની અંદર સપ્લાય આપી સ્ટેટરને, ત્યારે એને લીધે જે મેગ્નેટિક ફિલ્ડ ક્રિએટ થાય છે સ્ટેટરમાં, એ કેવું હશે? રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડ. તો એ મેગ્નેટિક ફિલ્ડની જે ફરવાની સ્પીડ છે એને શું કહેવાય? એની સિંક્રોનસ સ્પીડ કહેવામાં આવે છે. એનું ઇક્વેશન શું થાય? NS ઇઝ ઇક્વલ ટુ 120 120 ગુણ્યા F, એટલે આપણી જે સપ્લાય ફ્રીક્વન્સી હોય કેટલી હોય? 50 હર્ટ્ઝ, અને 50 થયું 120 ગુણ્યા 50 ભાગ્યા નંબર ઓફ પોલ્સ. સપોઝ કે આપણી 4 પોલની મોટર હોય તો ઇક્વેશન શું થશે? 120 ગુણ્યા 50 ભાગ્યા 4. તો આ કેસમાં એની વેલ્યુ કેટલી આવશે? 1500 RPM થયું. RPM. તો આપણી મોટર કેટલા RPM એટલે કે રોટેશનલ પર મિનિટ, તો કેટલા RPM ઉપર ફરતી હશે? 1500 RPM ઉપર ફરતી હોય, આપણે એવું કહી શકીએ. ક્લિયર? જેવી રીતે જો આપણે મોટરના પોલ્સ ચેન્જ થાય અને આપણે ફ્રીક્વન્સી ચેન્જ કરીએ, એમ એની શું થાય? સિંક્રોનસ સ્પીડ ચેન્જ થઈ શકતી હોય. અને આપણી ઇન્ડક્શન મોટર છે, તો ઇન્ડક્શન મોટર ઓલવેઝ રન એટ એ સ્પીડ લેસ ધેન ધ સિંક્રોનસ સ્પીડ. કે આપણી સિંક્રોનસ મેગ્નેટિક ફિલ્ડની સ્પીડ કેટલી છે? 1500 RPM. પણ ઇન્ડક્શન મોટર કેવી ફરતી હશે? એની કરતાં ઓછા RPM ઉપર ફરતી હશે. ફોર એક્ઝામ્પલ 1450 RPM ઉપર ફરતી હોય, ક્યારેય 1500 RPM ઉપર ફરી શકે નહીં. એની કરતાં ઓલવેઝ લેગિંગ, એટલે કે પાછળ ચાલતી હશે એ મોટર. ઇન્ડક્શન મોટરનો પ્રિન્સિપલ છે. અને એવી એક મોટર છે કે જે 1500 RPM ઉપર એક્ઝેક્ટ ફરે, એને કહેવાય સિંક્રોનસ મોટર. કે આ સ્પીડ ઉપર નામ શું પડ્યું એનું? સિંક્રોનસ મોટર, કે જે ઓલવેઝ સિંક્રોનસ સ્પીડે ફરતી હોય. આપણી ઇન્ડક્શન મોટર છે એ કેવી ફરતી હશે? સિંક્રોનસ સ્પીડ કરતાં ઓછી સ્પીડ ઉપર ફરતી હશે, એટલા માટે એનું નામ શું પડ્યું? એસિંક્રોનસ મોટર કહી શકીએ આપણે. અને આ લેગિંગ કેને લીધે થાય? કે સ્ટેટરની આપણે જ્યારે સપ્લાય આપી, વોલ્ટેજ પ્રોડ્યુસ થયા, એ રોટરમાં જશે, અને એને લીધે વોલ્ટેજ પ્રોડ્યુસ થશે, અને એ ફિલ્ડને લીધે સ્ટેટર કરતાં આ રોટર ફિલ્ડ પાછળ ચાલતું હશે, લેગિંગ. એને લીધે શું હશે? આપણું ઇન્ડક્શન મોટર ઓલવેઝ સિંક્રોનસ સ્પીડ કરતાં ઓછી સ્પીડ ઉપર ફરતું હશે. સો આપણે નેક્સ્ટ જોઈએ ટાઈપ્સ ઓફ ધ ઇન્ડક્શન મોટર. કે ઇન્ડક્શન મોટરના બેઝિકલી કયા કયા ટાઈપ્સ પડે છે? તેના બેઝિકલી ક્લાસિફિકેશન 2 ટાઈપમાં પડે છે: સિંગલ ફેઝ ઇન્ડક્શન મોટર એન્ડ 3 ફેઝ ઇન્ડક્શન મોટર. કે જે ટાઈપનો આપણે ઇન્ડક્શન મોટરને સપ્લાય આપેલો હશે એના બેઝડ ઉપર એના ક્લાસિફિકેશન 2 ટાઈપમાં પડે છે: સિંગલ ફેઝ ઇન્ડક્શન મોટર એન્ડ 3 ફેઝ ઇન્ડક્શન મોટર. તો આ બંને કેસમાં જોઈએ કે સિંગલ ફેઝ ઇન્ડક્શન મોટર કેવી છે? આર નોટ સેલ્ફ સ્ટાર્ટિંગ મોટર. એ કેવી છે? સેલ્ફ સ્ટાર્ટિંગ નથી, એટલે કે એને સ્ટાર્ટિંગ કરવા માટે કંઈ મેથડ અથવા ફોર્સ લગાડવો પડશે. જ્યારે 3 ફેઝ ઇન્ડક્શન મોટર છે કેવી છે?
સેલ્ફ સ્ટાર્ટિંગ. કે અહીંયા સેલ્ફ સ્ટાર્ટિંગ નો મિનિંગ શું થાય કે આને આપણે સપ્લાય આપી હતી ઓટોમેટિકલી સ્ટાર્ટ થઈ જાય, એને શું કહેવાય? સેલ્ફ સ્ટાર્ટ. અને સિંગલ ફેઝ કેવી છે? સેલ્ફ સ્ટાર્ટિંગ નથી. ક્લિયર? એના માટે આપણે ડિફરન્ટ મેથડ યુઝ કરી છે એને સ્ટાર્ટિંગ પ્રોવાઈડ કરવા માટે. આપણા ઘરમાં જે ફેન આપણે એક્ઝામ્પલ લઈને ચાલી, ફેન આપણું કેનું એક્ઝામ્પલ છે? સિંગલ ફેઝ ઇન્ડક્શન મોટરનું. આપણા ઘરમાં જે સપ્લાય આવે છે કેવો પાવર આવે છે? સિંગલ ફેઝ પાવર આવે છે, બરોબર? તો એને આપણે પાવર પ્રોવાઈડ કરી છે, સિંગલ ફેઝ કરી છે, એટલા માટે સેલ્ફ સ્ટાર્ટિંગ નથી. તો એને ચાલુ કરવા માટે આપણે કંઈક મેથડ યુઝ કરવો પડે. તેના માટે આપણે શું યુઝ કરી છે? એમાં કેપેસિટર યુઝ કરી. જનરલી આપણે ફેન તમે જુઓ અંદર તો ઉપર આપણે કેપેસિટર એની સાથે કનેક્ટ કરેલું હોય, એટલે જ યુઝ કરી છે એને સેલ્ફ સ્ટાર્ટિંગ બનાવવા માટે. જો એ કેપેસિટર તમારું બગડી ગયું હોય તો આપણો પંખો ચાલતો નથી ઘણીવાર. ઘણીવાર એ બગડી ગયું હોય તો એ એટલી સ્પીડ ઉપર પણ નથી ચાલતો, ઓછી સ્પીડે ફરતો હોય. તો જ્યારે નેક્સ્ટ આપણે સિંગલ ફેઝ ઇન્ડક્શન મોટરનો પોર્શન જોશું, એમાં આવશે સ્ટાર્ટિંગ મેથડ્સ ઓફ ઇન્ડક્શન મોટર. કઈ રીતે આપણે સિંગલ ફેઝ ઇન્ડક્શન મોટરને સ્ટાર્ટ કરી છે, બરાબર? તો અત્યારે આપણે પહેલા સ્ટાર્ટ કરીએ છીએ 3 ફેઝ ઇન્ડક્શન મોટરથી. 3 ફેઝ ઇન્ડક્શન મોટર કેવી છે? સેલ્ફ સ્ટાર્ટિંગ મોટર છે, ઓટોમેટિકલી સ્ટાર્ટ થઈ જાય. તો એના આપણે પહેલા ટાઈપ્સ જોશું. તો એના બે ટાઈપ્સ પડે છે, સ્ક્વિરલ કેજ ઇન્ડક્શન મોટર અને સ્લીપ રિંગ ઇન્ડક્શન મોટર. આ બે ટાઈપ કેના ઉપરથી પડે છે? કે એનું જે રોટર આપણે યુઝ કરી છે એનું કન્સ્ટ્રક્શન કેવું બનાવેલું છે એના ઉપરથી એના બે ટાઈપ પડે છે. એના ટાઈપ પડે સ્ક્વિરલ કેજ. કે સ્ક્વિરલ એટલે શું થાય? ખિસકોલી. ક્લિયર? અને કેજ એટલે એનું પિંજરું. તો ખિસકોલાનું પિંજરું જે હોય, સ્ક્વિરલનું કેજ, એનો જેવો આકાર બનતો હોય એવો સેમ એનું કન્સ્ટ્રક્શન કેવું છે આ મોટરનું, રોટરનું. એટલા માટે એનું નામ શું પડ્યું? સ્ક્વિરલ કેજ ઇન્ડક્શન મોટર. અને એવી રીતે આવે છે સ્લીપ રિંગ ઇન્ડક્શન મોટર, કે જેમાં આપણે રોટર સાથે શું કનેક્ટ કરેલી હશે? એન્ડ રિંગ. કે એન્ડમાં શું કનેક્ટ હશે? રિંગ્સ કનેક્ટ કરેલી હશે, કે જેમાંથી આપણે બ્રશિસની મદદથી આપણે પાવર કનેક્ટ કરશું. તો એને શું કહેવાય? આપણે સ્લીપ રિંગ કહેશું. અને કે ઇનિશિયલી આપણે હમણાં જોશું નેક્સ્ટ કન્સ્ટ્રક્શનમાં. તો બેઝિક કન્સ્ટ્રક્શન જોઈએ તો એના બેઝિક બે મેઇન પાર્ટ્સ આવે છે બધા મોટર્સની જેમ. એક હશે સ્ટેટર, કે જેને આપણે કહીશું ફિલ્ડ વાઇન્ડિંગ, અને બીજું હશે રોટર, કે જે રોટેટ થતું હશે શાફ્ટ સાથે, એને કહેશું આપણે આર્મેચર વાઇન્ડિંગ. ક્લિયર? આર્મેચર વાઇન્ડિંગ ક્યાં હશે? આપણા રોટરમાં. કે તો અહીંયા આપણને એક સ્ટેટર એટલે કહીશું ફિલ્ડ વાઇન્ડિંગ દેખાડેલું છે ઇન્ડક્શન મોટરનું. જેવી રીતે આપણે ડીસી મોટરમાં શું હતા? પોલ્સ હતા, અને પોલ ઉપર વાઇન્ડિંગ કરેલું હતું. તો આ ઇન્ડક્શન મોટરમાં કેવું હશે? કે અહીંયા સ્લોટ આપેલા હશે, ખાલી જગ્યા, અને એમાં આપણે શું કરશું? વાઇન્ડિંગ વીટશું આપણું. અને આ કન્સ્ટ્રક્શન કેવું બનાવેલું છે? સ્ટેમ્પિંગ ને ભેગા કરીને. કે આપણે જોઈ દો ટ્રાન્સફોર્મરમાં એમાં કે આપણે શું કરતા હતા? એક કરતા વધારે લેમિનેશન ને ભેગા કરીને કોર બનાવતા હતા. સિમિલરલી આમાં શું હશે? એક કરતા વધારે લેમિનેશન અથવા સ્ટેમ્પિંગ ને ભેગા કરીને કોર બનાવેલી હશે, અને એ જે સ્લોટ બને છે વચ્ચે, એ સ્લોટમાં શું કરેલું હશે? આપણે વાઇન્ડિંગ વીટેલું હશે. ને એ વાઇન્ડિંગ કેવું હશે? સ્ટેશનરી. એ તમે બાજુમાં રિયલ ટાઈમ એક્ઝામ્પલ દેખાડેલું છે કે બધા સ્લોટમાં શું કરેલું છે? આપણે કોપર વાઇન્ડિંગ વીટેલું છે આ રીતે. ક્લિયર? અને વચ્ચે દેખાય શું છે? આપણા ટૂથ, કે એમાંથી મેગ્નેટિક ફ્લક્સ પાસ થશે આપણું. તો આ શું થયું? આપણું સ્ટેશનરી ફિલ્ડ વાઇન્ડિંગ, કે જ્યાં આપણે ઇન્ડક્શન મોટરમાં સપ્લાય આપવાનો થશે. કે ઇન્ડક્શન મોટરને યાદ રાખજો, ઇન્ડક્શન મોટરને આપણે ખાલી ક્યાં પાવર આપી હતી? ઓનલી સ્ટેટરમાં જ પાવર આપી, રોટરમાં પાવર આપતા નથી. રોટરમાં પાવર કઈ રીતે પ્રોડ્યુસ થાય? કે જે આપણે સ્ટેટર આ મોટર હોય એને પાવર આપ્યો, 3 ફેઝ હોય એટલે 3 વાયર હોય, R, Y અને B. એ પાવર આવ્યો, એ પાવર કેમાં ગયો? કોપર વાયરમાં, બરોબર? તેને લીધે શું થશે? મેગ્નેટિક ફિલ્ડ ક્રિએટ થશે. એ ફિલ્ડ ક્યાં લિંક થશે? આની વચ્ચે જે રોટર રાખેલું હોય એ રોટરમાં વાયરમાંથી શું થશે? આ ફ્લક્સ પાસ થશે, બરોબર? તો આપણે જોયું હતું કોઈ પણ કોપર વાયરમાંથી ફ્લક્સ પાસ થાય તો એમાં શું થાય? વોલ્ટેજ પ્રોડ્યુસ થાય. એ વોલ્ટેજને લીધે રોટરનું પોતાનું મેગ્નેટિક ફિલ્ડ ક્રિએટ થશે,
ક્લિયર? અને આ ફિલ્ડ કેવું હશે? આ સ્ટેશનના ફિલ્ડનું અપોઝિટ હશે અકોર્ડિંગ ટુ ધ લેન્ઝ લો. ઓકે, આ નામ શું એવું? લેન્ઝ લો, LENG. તો લેન્ઝ લો શું જનરલી કહેવા માંગે છે કે કોઈ પણ વાહકતાની અંદર વોલ્ટેજ પ્રોડ્યુસ થાય છે એનું ડાયરેક્શન કેવી છે કે જેને લીધે એ વોલ્ટેજ પ્રોડ્યુસ થયું એની કરતાં ઓલવેઝ અપોઝિટ ડિરેક્શનમાં હશે. આ લેન્ઝ લો કહે છે. લેન્ઝ લો શું કહે છે કે જેને લીધે પ્રોડ્યુસ થયું એનો જ શું કરશે? આ અપોઝ કે એનો વિરોધ કરશે. ક્લિયર? તો સિમ્પલ લેંગ્વેજમાં કહીએ કે આપણે સ્ટેશનરીમાં સપ્લાય આપ્યો, એને લીધે મેગ્નેટિક ફિલ્ડ ક્રિએટ થયું. આ મેગ્નેટિક ફિલ્ડ ક્યાં લિંક થશે? વચ્ચે આપણે જે રોટર મૂકશું, હમણાં નેક્સ્ટ જોશું, એમાં વોલ્ટેજ ક્રિએટ થશે, એનું પોતાનું મેગ્નેટિક ફિલ્ડ ક્રિએટ થશે. એટલે બે ફિલ્ડ બન્યા, એક સ્ટેશનરીનું ફિલ્ડ અને એક રોટરનું ફિલ્ડ. અને આ બંને ફિલ્ડ કેવા હશે? એકબીજાથી અપોઝિટ. એને લીધે શું થશે? આપણા રોટર ઉપર ફોર્સ લાગશે અને આપણું રોટર ફરવા માંડશે. તો આ રીતે આપણું ઇન્ડક્શન મોટર વર્ક કરતું હોય. તો નેક્સ્ટ એક્ઝામ્પલ દેખાડેલું છે સ્ક્વિરલ કેજ ટાઈપ ઓફ ઇન્ડક્શન મોટર. તો આનું નામ શું કામ પડ્યું? આપણે જોયું હતું સ્ક્વિરલ કેજ. તમે જો જોયું હોય સ્ક્વિરલ ખિસકોલીનું કેજ જુઓ કે એમાં અંદર ખિસકોલી દોડતી હોય, રનિંગ કરતી હોય, તે જનરલી એનો શેપ કેવો હોય? આ રીતનો હોય, એમાં વચ્ચે સ્ક્વિરલ રાખેલી હોય. એટલા માટે એનું નામ શું પડ્યું છે? સ્ક્વિરલ કેજ ઓફ ઇન્ડક્શન મોટર. હવે તમે કન્સ્ટ્રક્શન જુઓ કે અહીંયા શું કરેલું છે? વચ્ચે આ કોપરના બાર રાખેલા છે. અહીંયા આપણે શું કરીએ છીએ? વાઇન્ડિંગ યુઝ નથી કરતા, પણ શું યુઝ કરીએ છીએ? કોપરના રોટર બાર્સ રાખેલા છે, આખા કેના હોય? કોપરના. અને એને બે બાજુ શું એક રિંગ વડે શું કરી દીધા છે? આપણે એને કહેશું એન્ડ રિંગ. બે બાજુ એને શોર્ટ સર્કિટ કરી દીધા, એટલે બધા એને કોપર રિંગની મદદથી કનેક્ટ કરી દીધા છે. બરોબર? અને આ કેસમાં શું થાય છે કે સ્ટેશનરીમાં સપ્લાય આપ્યો, એ સપ્લાયની અંદર મેગ્નેટિક ફિલ્ડ ક્રિએટ થયું. મેગ્નેટિક ફિલ્ડ ક્યાં લિંક થશે? આ બધા કોપર બાર્સમાં. એટલે આ બાર્સમાં શું થશે? કરંટ ફ્લો થશે અંદર, એટલે આનું પોતાનું મેગ્નેટિક ફિલ્ડ ક્રિએટ થશે આજુબાજુ. અને એ મેગ્નેટિક ફિલ્ડને લીધે એ કોનો અપોઝ કરતું હશે? સ્ટેશનરીના મેગ્નેટિક ફિલ્ડનું. બે મેગ્નેટિક ફિલ્ડ એકબીજાથી અપોઝિટ થયા અને એને લીધે આના ઉપર કોઈ પણ એક ડિરેક્શનની અંદર ફોર્સ લાગશે, એટલે એ રોટેટ થશે. બરોબર? તમે ઓબ્ઝર્વ કરશો કે આ કેવું હશે? રોટર બાર્સ સ્લાઇટલી સ્ક્યુડ. સ્ક્યુડ એટલે કે આમ ત્રાંસા રાખેલા છે. આપણી જે વાઇન્ડિંગ યુઝ કરીએ, બે એન્ડિંગ છે, આ કેવા છે? આમાં સ્ક્યુડ કરેલા છે આ રીતે, એ સ્ટ્રેટ નથી રાખેલા. કેવા છે? ને કહેશું સ્ક્યુડ. એનું રીઝન શું છે કે જો એ આપણે સીધા રાખી દઈએ કંડક્ટર, તો એને લીધે મેગ્નેટિક જે ફિલ્ડ ક્રિએટ થયું એ કેના જેવું થશે? સ્ટેશનરીના ફિલ્ડ જેવું જ ક્રિએટ થશે. તો સામે સામે શું થઈ જશે? બે ઇન્ટરલોકિંગ થઈ જશે, એટલે આપણી મોટર ફરશે નહીં. કઈ કન્ડિશનમાં આવી જશે? લોકિંગ ફેઝમાં આવી જશે, એ લોક થઈ જશે, એ ફરશે નહીં. એટલા માટે આપણે રોટર બાર્સને કેવા રાખી? ઓલવેઝ સ્ક્યુડ રાખી, ત્રાંસા રાખી થોડાક. બરાબર? સ્ટેટર કરતા. ઓકે, તો એવી રીતે નેક્સ્ટ આવે છે સ્લીપ રિંગ ઇન્ડક્શન મોટર. ઓકે, આ કન્સ્ટ્રક્શનમાં આપણે શું કરશું? અહીંયા વાઇન્ડિંગ યુઝ કરશું રોટરમાં. આ પોર્શન જે દેખાય છે કેનો પોર્શન છે? રોટરનો. આપણે જે સ્ટેટરનો પોર્શન જોયો, હા, એની વચ્ચે આપણે શું મૂકશું? અહીંયા વચ્ચે રોટર. એ તો અહીંયા આપણે રોટર દેખાડેલું છે, આપણી શાફ્ટ દેખાડેલી છે. આ રોટરમાં પણ સ્ટેટરની જેમ શું હશે? સ્લોટ, કે એમાં દેખાય છે ને અહીંયા કોપર કલરનું શું છે? આપણું વાઇન્ડિંગ હશે કોપરનું. આ બધા વાઇન્ડિંગનું કનેક્શન 1 by 1 ક્યાં હશે? R/B ત્રણેય ફેઝનું એ સ્લીપ રિંગમાં હશે. જેના ઉપર બ્રશિસ સ્લીપ કરતા હોય, એટલે મને નામ શું પડ્યું એનું? સ્લીપ રિંગ. અને આ બ્રશિસની મદદથી આપણે એ પાવર ક્યાં એક્સટ્રેક્ટ કરી શકીએ? બહાર કાઢી શકીએ. અને ત્યાં આપણે એક્સટર્નલ રેઝિસ્ટન્સ કનેક્ટ કરીને એનો સ્પીડનો કંટ્રોલ કરતા હોય જનરલી. એટલા માટે આનો યુઝ કરતો હોય. જનરલી આને પણ શું કરશે? આપણે બહાર કાઢીને શોર્ટ જ કરશે. ત્રણેય છેડા નીકળશે અહીંયા, એને આપણે શું કરી દઈશું? અહીંયા શોર્ટ કરી દઈશું. જો આનો કંઈક સ્પીડ કંટ્રોલ કરવાનો આવશે તો અહીંયા વચ્ચે કંઈક રેઝિસ્ટન્સ લગાડવું હોય ચાલુ મોટરે, તો અહીંયા આપણે લગાડી શકીએ. એટલા માટે જનરલી આ મોટરનો યુઝ થતો હોય સ્લીપ રિંગ ઇન્ડક્શન મોટરનો, એનો સ્પીડ કંટ્રોલ કરવા માટે. બાકી બેઝિક ડિફરન્સ કાંઈ નથી.
જેવી રીતે સ્ક્વિરલ કેજ મોટરમાં કેજ છે એવી રીતે જ આમાં શું યુઝ કર્યું છે આપણે વાઇન્ડિંગ યુઝ કર્યું છે. પણ આનો પાવર બહાર કાઢવા માટે આપણે શું કર્યું છે અહીંયા સ્લીપ રિંગ રાખી છે કે આ રિંગ ઉપર અહીંયા બ્રશિસ સ્લીપ થતા હોય ને એની મદદથી આપણે પાવર એક્સટ્રેક્ટ કરી શકીએ, બહાર કાઢી શકીએ. બરાબર. ઓકે, સો નેક્સ્ટ આપણે જોઈએ વર્કિંગ ઓફ 3-phase ઇન્ડક્શન મોટર. કે 3-phase ઇન્ડક્શન મોટર કઈ રીતે વર્ક કરતું હોય, તો આપણે એને જે સપ્લાય આપી છે કેવો આપી છે 3-phase સપ્લાય. તો અહીંયા તમને વેવફોર્મ દેખાડેલા છે, એ વેવફોર્મ કેના છે 3-phase ના. કે સિંગલ ફેઝ ના હોય તો કેવા હોય, આ રેડ કલરનો દેખાય જેમ કે અહીંથી ચાલુ થાય પોઝિટિવ સાયકલ અને નેગેટિવ સાયકલ. આ ખાલી સિંગલ ફેઝ હોય તો આ રીતે એનું ગ્રાફ આવતો હોય. 3-phase માં કેવું હશે, 3 ફેઝ હશે. અહીંયા લખેલું છે V1, V2 અને V3. ને ત્રણેય ફેઝ ના વેવફોર્મ એકબીજા કરતા કેવા હશે 120 ડિગ્રી લેગિંગ અથવા લીડિંગ કરતા હશે. ક્લિયર? એકબીજા કરતા 120 ડિગ્રી અપાર્ટ હશે. તો આ 0 ડિગ્રીથી ચાલુ થતું હોય ફોર એક્ઝામ્પલ, તેના પછીનું વાય ફેઝ આપણે કહીશું RYB. આપણે નામ કહેતા હોય 3 ફેઝનું શું કહેતા હોય, RYB કહેતા હોય. તો R ફેઝ કરતા વાય ફેઝ કેવું હશે, એની કરતા 120 ડિગ્રી પછી ચાલુ થયેલા, અહીંથી જ સ્ટાર્ટ થતું હોય આ રીતે. ક્લિયર? અને એની કરતા વાય અને બી ફેઝ એની કરતા 120 ડિગ્રી, એટલે અહીંથી 0 થી 120, 120 થી અહીંયા 240, ત્યાંથી આપણું ત્રીજું ફેઝ ચાલુ થતું હોય. ક્લિયર? અને અગેન 240 થી પાછું 120 ગણો એટલે ક્યાં આવી ગયા 360 ડિગ્રી, એટલે કે 0 ડિગ્રી આવી ગયા. અહીંથી પાછું શું ચાલુ થાય, આપણું આર ફેઝ ચાલુ થાય. ક્લિયર? તો આ રીતે આપણો આર, વાય અને બી ત્રણેય ફેઝનો સપ્લાય એને મળતો હોય 3-phase ઇન્ડક્શન મોટરને. તો મેં જે રીતે કીધું કે આપણે ઇન્ડક્શન મોટરને ક્યાં સપ્લાય આપી છે, ખાલી સ્ટેટરમાં જ આપી છે. કે અહીંયા તમને ઇન્ડક્શન મોટરમાં દેખાડેલું છે સપ્લાય ક્યાં આપ્યો, આપણે ઓનલી સ્ટેટરમાં જ આપ્યો અહીંયા. કે રોટરને કાંઈ સપ્લાય આપતા નથી. સ્ટેટરને એક જ જગ્યાએ સપ્લાય આપવાનો હોય ઇન્ડક્શન મોટરમાં. હમણાં પ્રીવિયસલી જોયું હતું ડીસી મોટરમાં કઈ રીતે આપવું પડે, આપણે સ્ટેટરમાં આપવું પડે અને રોટરમાં આપવું પડે. આપણે રોટરમાં બ્રશિસ થ્રુ સપ્લાય આપતા હતા અને સ્ટેટરમાં આપણે મેગ્નેટ યુઝ કરતા હતા અથવા તો ફિલ્ડ વાઇન્ડિંગ યુઝ કરતા હતા. જ્યારે ઇન્ડક્શન મોટરમાં ક્યાં સપ્લાય આપી છે, ઓનલી સ્ટેટરમાં જ સપ્લાય આપી છે, રોટરમાં સપ્લાય આપતા નથી. અને એનું વાઇન્ડિંગ કનેક્શન કઈ રીતે બનશે, આ રીતે કે સ્ટેટર આપણું આપ્યું આર ન્યુટ્રલ, વાય અને બી, RYB અને સીધું શું હોય ન્યુટ્રલ. આ આપણું સ્ટેટર વાઇન્ડિંગ થયું. અને રોટર વાઇન્ડિંગ હોય એને શું કરી દીધું હોય, આપણે શોર્ટ કરી દીધું હોય, શોર્ટ કરી દીધું હોય. તો સ્ક્વિરલ કેજ હોય તો એન્ડ રિંગની મદદથી શોર્ટ કરી દીધું હોય. ક્લિયર? અને સ્લીપ રિંગ હોય તો એના કનેક્શન બહાર શોર્ટ કરી દીધા હોય એકબીજા સાથે. તો એક જ જગ્યાએ આમાં સપ્લાય આપી છે આપણે. અને આનું વર્કિંગ આપણે જોઈએ કે સ્ટેશનરીમાંથી જે મેગ્નેટિક ફિલ્ડ ક્રિએટ થયું એને લીધે આપણા આ વચ્ચે શું છે, એર ગેપ. આપણું આ આપણું સ્ટેટર છે, ક્લિયર? અને આપણું રોટર છે, વચ્ચે બધે શું હોય ગેપ હોય, એને શું કહેવાય એર ગેપ. ક્લિયર? આ આપણું સ્ટેટર થઈ ગયું અને આ આપણું રોટર થઈ ગયું. કે બે વચ્ચે શું હોય એર ગેપ રાખેલો હોય. અને આ શું છે આપણા રોટરના કંડક્ટર, એમાંથી કરંટ પાસ થાય છે. જ્યારે આ મેગ્નેટિક ફિલ્ડ અહીંથી પાસ થાય છે ત્યારે શું તમે જુઓ કે આ મેગ્નેટિક ફિલ્ડને લીધે એના ઉપર એક આ ડિરેક્શનની અંદર ફોર્સ લાગશે, કેમ કે અહીંથી આમ પાસ થઈ છે, એટલે આ ડિરેક્શનમાં ફોર્સ લાગશે ને એને લીધે શું થશે, આપણી મોટર ચાલતી હોય. હવે આ કરંટ આમાં ક્યાંથી આવ્યો, આપણે એને સપ્લાય તો આપતા નથી રોટરના. તો ઇનિશિયલી જ્યારે આમાંથી ફિલ્ડ પાસ થાય ત્યારે આ રોટર બાર્સની અંદર વોલ્ટેજ પ્રોડ્યુસ થાય, એને કહેશું આપણે E2. એ કેના જેટલા હોય, BLV sin θ. આપણે ઇક્વેશન જોયું હતું હમણાં EMF, બેક EMF નું, કે જે વોલ્ટેજ પ્રોડ્યુસ થાય છે એને વોલ્ટેજની વેલ્યુ કેટલી હશે, B ફ્લક્સ ફિલ્ડ વેલ્યુ, L અને એનું લેન્થ, કે VL સપ્લાય વોલ્ટેજ અને BLV sin θ, કે એટલા વોલ્ટેજ એમાં પ્રોડ્યુસ થશે. અને એના ઉપર ફોર્સ કેટલો લાગશે એ પણ ઇક્વેશન જોયું તો આપણે F = BIL
sin થીટા. ફિલ્ડ એમાંથી કેટલો કરંટ પાસે છે એની લેન્થ કેટલી છે અને કઈ ડિગ્રી ઉપર છે એ કંડક્ટર, એ બધી વેલ્યુ પુટ કરો તો એના ઉપર કેટલો ફોર્સ લાગશે આપણને એ અહીંયા ઇક્વેશન ઉપરથી તમે ફાઇન્ડ આઉટ કરી શકો. તો આનું હતું વર્કિંગ કે આ રીતે કામ કરે. અને આપણે નેક્સ્ટ ક્વેશ્ચન હતો આપણે કે વાય 3-phase ઇન્ડક્શન મોટર ઇઝ સેલ્ફ સ્ટાર્ટેડ. એ ઓટોમેટિકલી શું કામ સ્ટાર્ટ થઈ જાય છે? ઇન એ 3-phase સિસ્ટમ ધેર આર 3 સિંગલ ફેઝ લાઇન વિથ 120 ડિગ્રી ફેઝ ડિફરન્સ. આપણે હમણાં જોયો ગ્રાફમાં કે અહીંયા ત્રણેય ફેઝમાંથી પાવર આપી છે કેવું છે એકબીજા કરતા 120 ડિગ્રી ઉપર. આપણે જોઈએ ગ્રાફ દોરી તો એકબીજા કરતા કેવું હોય 120 ડિગ્રી ઉપર આર લઈ લઈ, આ વાય લઈ લઈ અને આ બી, બધા એક કરતા 120 ડિગ્રી કેવા હોય એકબીજા કરતા અપાર્ટ હોય. Okay, so the rotating magnetic field has the same difference which will make the rotor to move. આપણું જે રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડ ક્રિએટ થાય છે એનું પણ એકબીજા કરતા ડિગ્રી કેવી હશે 120 ડિગ્રી એકબીજા કરતા જુદું હશે, અપાર્ટ હશે. એટલા માટે શું થાય છે ત્રણ ફેઝ લઈ લે A, B અને C. તો when A gets magnetized the rotor will move towards the phase A winding. જ્યારે A phase winding ને સપ્લાય મળતો હશે મેક્સિમમ ત્યારે આપણું મોટર ક્યાં વાઇન્ડિંગ ક્યાં મૂવ કરશે A બાજુ. In the next moment phase B will get the magnetized and it will attract the rotor and then phase C, so the rotor will continue to rotate. આપણે ગ્રાફ ઉપરથી જોઈએ તો ઇનિશિયલી શું છે જો પોઝિટિવ વેલ્યુ મેક્સિમમ કોની છે R ની, ક્લિયર. તો એ અટ્રેક્ટ કોને કરશે આપણા રોટરને, ક્લિયર. આ પોર્શન જ્યારે પૂરો થશે ત્યારે મેક્સિમમ વેલ્યુ કોની છે હવે વાય ફેઝની. તો હવે વાય ફેઝ હશે એની કરતા 120 ડિગ્રી ઉપર ત્યાં રોટર જવાની ટ્રાય કરશે. ઈ વોલ્ટેજ જેવો પૂરો થશે એવો આપણો બી ફેઝ આવશે, ઈ અટ્રેક્ટ કરશે. એટલે 1/1 R by B રોટરને અટ્રેક્ટ કરશે ને એને લીધે શું ચાલશે આપણું મોટર જનરલી ફંક્શનિંગ કરતું હોય, ક્લિયર. આપણે શું કરીએ આમાં R by B એટલે કે પેલા R ની વેલ્યુ મેક્સિમમ પોઝિટિવ હશે, પછી Y ની હશે, પછી B ની હશે, અગેન R by B આ રીતે વોલ્ટેજ મેક્સિમમ થતા જશે ને એ રોટરને અટ્રેક્ટ કરશે કે 1/1. એટલા માટે આપણી રોટર કેવી હશે કન્ટિન્યુઅસલી રોટેટ થવા મળશે ધીમે ધીમે કરીને. પણ આની સ્પીડ કેટલી હશે આપણી મેગ્નેટિક ફિલ્ડની સિંક્રોનસ સ્પીડ જેટલી હશે કે આપણે જોઈએ તો ઇક્વેશન NS = 120 F/P. અને એના બેઝ ઉપર આપણું રોટર હશે ઇન્ડક્શન મોટરનું એ સિંક્રોનસ સ્પીડ કરતાં ઓછી સ્પીડે ફરતું હશે, એની કરતાં પાછળ ચાલતું હશે ઓલવેઝ. સો આ રીતે 3-phase ઇન્ડક્શન મોટર કેવી છે સેલ્ફ સ્ટાર્ટિંગ મોટર છે. અને સિંગલ ફેઝ મોટરમાં આપણે RYB 3 નથી આવતો, ઓનલી શું આવે છે R ફેઝ કા Y ફેઝ કા B ફેઝ. એટલા માટે એમાં એક જ ફેઝ હોવાને લીધે એ મોટર કેવી છે સેલ્ફ સ્ટાર્ટિંગ નથી. એને સેલ્ફ સ્ટાર્ટિંગ કરવા માટે આપણે ડિફરન્ટ ટેકનિક્સ યુઝ કરશું જે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર કવર કરશું, ક્લિયર. તો આ સેશનની અંદર આપણે શું સ્ટડી કર્યું આપણે અબાઉટ ધ DC મોટર, એનું કન્સ્ટ્રક્શન જોયું, એનું વર્કિંગ જોયું, એનું ટાઈપ્સ જોયું, કઈ રીતે કામ કરે એ. અને નેક્સ્ટ આપણે જોયું ઇન્ડક્શન મોટર. અને ઇન્ડક્શન મોટર શું કામ કહેવામાં આવે છે કે એમાં ઇન્ડક્શનને લીધે વોલ્ટેજ પ્રોડ્યુસ થાય છે એટલા માટે. એના ટાઈપ્સ જોયા આપણે સિંગલ ફેઝ, 3 ફેઝ. અગેન 3 ફેઝના ટાઈપ જોયા સ્લીપ રિંગ અને સ્ક્વિરલ કેજ. પછી એનો પ્રિન્સિપલ જોયો કે કઈ ડિરેક્શનની અંદર આપણે વોલ્ટેજ પ્રોડ્યુસ થાય અને એનું મોમેન્ટ કઈ રીતે આપણે એને સપ્લાય ક્યાં આપી છે ઓનલી સ્ટેટરમાં જ સપ્લાય આપી, રોટરમાં સપ્લાય આપતા નથી. અને આ રીતે આપણે એનું ફંક્શનિંગ જોયું 3-phase ઇન્ડક્શન મોટરનું. અને લાસ્ટમાં જોયું વાય ઇન્ડક્શન મોટર ઇઝ 3-phase ઇન્ડક્શન મોટર ઇઝ સેલ્ફ સ્ટાર્ટેડ, એમાં સ્ટાર્ટરની જરૂર પડતી નથી. ઓકે. In our next lecture we will start with the single phase induction motor. So if you have any question regarding this session you can ask it in a chat box. Okay, thank you and have a nice day.